આજથી આપણે વાત કરવાની છે ગોપી ગીતની. ગોપી ગીત શું છે? શ્રીમદ ભાગવત મહાપુરાણમાં લખેલું છે, જ્યારે ભગવાન ગોપીઓ સાથે રાસ કરવા આવે છે ત્યારે ગોપીઓને માન આવી જાય છે. માન એટલે કે અહંકાર. અને ગોપીઓને માન આવતા ભગવાન તેમને છોડીને જતા રહે છે. ત્યારે ભગવાનની વીરા વેદનામાં ગોપીઓ જે ગીતનું ગાન કરે છે તે છે ગોપી ગીત. ગોપી ગીત પહેલા આપણે વાત કરીએ રાસ અને રસની. રાસ અને રસ આ બંને અલગ વસ્તુ છે. જ્યારે તમે ભગવાનની પૂજા કરો છો, તેમને ભોગ લગાવો છો, તેમને કપડાં પહેરાવો છો, તેમને સ્નાન કરાવો છો, આ બધી ક્રિયા છે રસ. પણ જ્યારે તમારી આ ક્રિયાથી પ્રસન્ન થઈને ભગવાન તમારી સામે આવે છે અને તમારી માટે કંઈક કરે છે, તો આ છે રાસ. જે વ્યક્તિની તમે વર્ષોથી રાહ જોતા હોય તે તમારી સામે અચાનક આવી જાય તો તમને ખુશી થશે કે નહીં? આનંદથી તમે નાચવા લાગશો અને ખુશીમાં જે આ નૃત્ય નીકળે તેને કહેવાય છે રાસ. ગોપીઓએ ભગવાનના વીરામાં જે ગીતનું ગાન કર્યું તે કહેવાય છે ગોપી ગીત. હવે પ્રશ્ન થાય, ગોપીઓ કોણ છે? ગોપી કોઈ સામાન્ય સ્ત્રી ન હતી. જ્યારે ભગવાન રામ ત્રેતાયુગમાં ભગવાન રામ વનવાસ દરમિયાન જ્યારે દંડકારણ્ય વનમાં વિચરણ કરી રહ્યા હતા ત્યારે ત્યાં વર્ષોથી ઘણા તપસ્વી તપસ્યા કરી રહ્યા હતા અને તેઓ ભગવાન રામના દર્શનની ઈચ્છા રાખતા હતા. પરંતુ જે દિવસે ભગવાને રાવણનો વધ કર્યો અને તેઓ અયોધ્યા જવા નીકળ્યા ત્યારે હનુમાનજી ભગવાન રામ પાસે આવે છે અને તેમને કહે છે, પ્રભુ, અયોધ્યા જતા પહેલા તમે આ તપસ્વીઓને મળો, તેઓ તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. પરંતુ ભગવાન રામે તેમને મળવાની ના પાડી. ભરતજીએ કહ્યું હતું કે જો 14 વર્ષમાં તમે એક પણ ક્ષણ વિલંબ કરશો તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ, અને હું જો નહીં જાઉં તો ભરતજી તેમના પ્રાણ ત્યાગી દેશે. તેથી આ તપસ્વીઓને હું નહીં મળી શકું. હનુમાનજીએ કહ્યું, પરંતુ તેઓ તો વર્ષોથી તમારી રાહ જોઈએ છે, તેમની તપસ્યાનું ફળ તેમને ક્યારે મળશે? ત્યારે ભગવાન રામે હનુમાનજીને કહ્યું, તમે જાઓ અને તેમને કહો કે દ્વાપરમાં જ્યારે હું કૃષ્ણ બનીને આવીશ ત્યારે તે વ્રજમાં વ્રજાંગનાઓ એટલે કે ગોપીઓ બનીને આવે અને ત્યારે હું તેમને ખૂબ જ પ્રેમ અને મારું સામીપ્ય આપીશ. હવે પહોંચીએ મહારાસમાં. શરદ પૂનમની રાત્રિ હતી. ભગવાન કૃષ્ણએ તેમની વંશીને કહ્યું, જા અને વર્ષોથી તપસ્યા કરી રહેલી તમામ ગોપીઓને બોલાવીને લાવ. ત્યારે ભગવાન વંશી વગાડે છે. વ્રજમાં દરેકને વંશીનો નાદ સંભળાય છે, પરંતુ તે ગોપીઓને સંભળાય છે શબ્દો. શબ્દો એવા કે ગોપી, હું તારી પ્રતીક્ષા કરી રહ્યો છું, જલ્દી આવ. ત્યારે ગોપીઓની સ્થિતિ કેવી થાય છે આ વાત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક ગોપી શૃંગાર કરી રહી હતી, આંખોમાં કાજલ લગાવી રહી હતી, પરંતુ વંશીનો નાદ સાંભળતા જ તે પોતાનું સુધબુધ ભૂલી ગઈ અને તે કાજલ આખા મોઢા પર લગાવી દીધો. કોઈએ તે ગોપીને પૂછ્યું કે આ કાજલ તો આંખમાં લગાવવાની વસ્તુ છે, મોઢા પર કેમ લગાવ્યો? ત્યારે તેણે કહ્યું કે જ્યારે મારો કાળો કનૈયો મને મળશે ત્યારે હું એને કહીશ કે તારી રાહ જોતા જોતા હું પણ તારા જેવી કાળી થઈ ગઈ. આ હતી એક ગોપીની વાત. આવી તો અનેક ગોપીઓ હતી. તે ગોપીઓ બાવરી થઈ ગઈ. ગોપીઓ દોડીને વનમાં જાય છે. ત્યારે કૃષ્ણ તેમને કહે છે, ઓ ગોપીઓ, આટલી રાત્રે અહીંયા કેમ આવી છો? કોઈ સારા ઘરની સ્ત્રી કે દીકરી આટલી રાતે એકલા આવી રીતના વનમાં આવે? ત્યારે ગોપીઓ ખૂબ અચંબિત થઈ જાય છે. તમે જ વિચારો, કોઈ તમને તમારા ઘરે આમંત્રણ આપે અને તમે ત્યાં પહોંચો ત્યારે પૂછે, કેમ આવ્યા છો? શું સ્થિતિ થાય? એવી સ્થિતિ ગોપીઓની થઈ. ગોપીઓ આ વાત સાંભળીને ખીજાઈ ગઈ અને કહેવા લાગી, કૃષ્ણ, વાત તો એકદમ સાચી છે. તું ચોર છે. ના તારી પાસે રૂપ છે, તું કાળો છે, ના કોઈ કામ કરે છે, તારું કામ માત્ર ચોરીનું છે, દરેકના ઘરમાં જઈને ચોરી કરે, તું આવો છે અને તું તેવો છે, વગેરે વગેરે. ભગવાનને બહુ સંભળાવી તો કાનાએ પણ કીધું, અચ્છા, હું આટલો જ ખરાબ છું તો અહીંયા મારી જોડે કેમ આવી? જતી રહી અહીંથી. ત્યારે એક સાથે બધી ગોપીઓ રોવા લાગી અને કહેવા લાગી
કાન્હા, એક વાત છે જે તારા પાસે છે અને કોઈ પાસે નથી. એ વાત એ છે કે આ દુનિયા તો કોઈને કોઈ જોડે કોઈ કારણથી જોડાયેલી છે અને કામ થાય ત્યારે છોડીને જતી રહે છે. પણ કાન્હા, અમને ખબર છે કે એકમાત્ર તું જ છે જે દરેક પરિસ્થિતિમાં નિભાવવાનું જાણે છે. તું એક જ એવો છે જે કોઈ પણ પરિસ્થિતિ આવશે અમને છોડીને નહીં જાય. એટલે જ અમે તને ખૂબ 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 પ્રેમ કરીએ છીએ. હવે કૃષ્ણ ખુશ થઈ ગયા અને ગોપીઓ પાસે આવીને તેને રીઝાવવા લાગ્યા અને ભગવાને કીધું, આવો ગોપીઓ, જે કાર્યથી મેં તમને બોલાવ્યા છે તે કાર્ય કરીએ. હવે ભગવાન કૃષ્ણ દરેક ગોપી માટે અલગ અલગ રૂપ ધારણ કર્યું અને જેટલી ગોપી તેટલા કૃષ્ણ બની ગયા. પણ કૃષ્ણ આવતા જ દરેક ગોપીના મનમાં થોડું માન આવી ગયું કે અમે આટલી સુંદર છીએ, આટલી સરસ છીએ, એટલે કૃષ્ણ અમારા સાથે રાસ કરે છે. અને આ ભાવ કૃષ્ણને ન ગમ્યો અને તે અંતર્ધ્યાન થઈ ગયા. કૃષ્ણના અંતર્ધ્યાન થવાથી ગોપીઓને પોતાની ભૂલ સમજાઈ અને કૃષ્ણના વિરહમાં તેમને જે ગીતનું ગાન કર્યું તે છે ગોપી ગીત. આ ગોપી ગીતના ભાવ વિશે હવે આપણે જાણીશું આવતા ભાગમાં.